ચલો આજે આપણે દાખલા નંબર 36 માં સોલ્વ કરીશું, બરોબર ને? તો આ રીતે તમારી બુકમાં સમ આપ્યો હશે. કયો સમ આપ્યો છે તમારી બુકમાં? આપણે 33 નંબરનો સમ આપ્યો છે, બરોબર ને? આપણે ભલે 36 લખેલું છે, બરોબર ને? ચલો, એક ભાગીદાર પેઢીનો ધંધો 1/4/2017 થી શરૂ થાય ખરીદવામાં આવેલો, બરોબર ને? અને પછી 1/7/2017 ના રોજ વિવેક લિમિટેડ સ્થાપના કરવામાં આવી છે અને 31/3/2018 ના રોજ પૂરા થતા વર્ષની તમને માહિતી નીચે આપી દઈએ, બરોબર ને? સૌથી પહેલા દાખલો તમારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનો? તો તમારે બે વસ્તુ શોધવાની. કેટલી? એક તો વેચાણનું પ્રમાણ અને એક સમયનું પ્રમાણ, બરોબર ને? અને એ તમે રકમમાં આપી દીધું હશે કેવી રીતે આપણે ફોલો કરવાનું, બરોબર ને? તો જો, જેમ કે તમને હવાલો આપ્યો છે પહેલો, બરોબર? નીચે છે આપેલો, એટલે હું લખી દેજો 31/3/2018 ના રોજ કુલ વેચાણ તમને 10 લાખ આપ્યું. કેટલું? એટલે ટોટલ વેચાણ કેટલું? 10 લાખ. પણ એમાંથી છે ને કે 1/4 થી લઈને ક્યાં સુધી ભાઈ? ક્યાં સુધી ભાઈ? 1/4 થી લઈને 6 મહિના સુધી, એટલે છઠ્ઠા મહિના સુધીનું વેચાણ કેટલું હોય? 2 લાખ રૂપિયા, બરોબર ને? હવે આપણે પ્રમાણ શોધ નાખ્યું. આ આપણે વેચાણનું પ્રમાણ શું કર્યું ભાઈ? વેચાણનું પ્રમાણ. હવે તમને ખબર છે 1/4/2017, બરોબર ને? અને બીજું કેટલું છે? 31/3, બરોબર ને? આ તો રીતે લખે આપણે લખવું હોય તો 31/6/17, બરોબર ને? બીજું તમને શું આપ્યું છે? અહીંયા બીજું લઈએ 31, પહેલી તારીખથી ગણશું આપણે. 1/7/2017 થી 31/3/18. સમજી ગયા? કુલ વેચાણ તમને 10 લાખ આપ્યું. કેટલું ભાઈ? 10 લાખ. સમજી ગયા? હવે અંદર કીધું છે કે ચોથા થી છઠ્ઠા મહિના સુધીનું વેચાણ 2 લાખ રૂપિયા. કેટલું? તો આમાંથી તમને 2 લાખ. કેટલા? 2 લાખ. સમજી ગયા? 10 માંથી તમે 2 લાખ માઇનસ કરો કેટલા આવશે? એ પછીનું થશે. શું હશે? સમજી ગયા? 0 કાપી કાઢો. શું કરવાનું? પ્રમાણ શું આવશે ભાઈ? 2/8. હવે નાના કરો તો બી આપણે કરી શકીએ, કરવું હોય, બરોબર ને? જો 2 × 2 થાય, 2 ચોક કેટલા થાય? 8. એટલે 2 થાય. પ્રમાણ કેટલું હોય તમારે? આ તમારું કોનું પ્રમાણ હોય ભાઈ? વેચાણનું પ્રમાણ. એટલે યાદ રાખવાનું. એવી રીતે તમારે સમયનું પ્રમાણ શોધવાનું. શું કરવાનું? તો એ બી તમારા માટે આપ્યું છે. જો હવે શું કહે છે અંદર આપ્યું છે કઈ? હા, જો કે ધંધો ક્યારે થઈ ગયો આપણે? 1/4/17, બરોબર ને? ક્યાં સુધી? 1/7/2017. એટલે ક્યાં સુધી આપણે સ્થાપના કરીએ? 31/3/18. એટલે ચોથા મહિનામાં આપણે ધંધો શું કર્યો? ચોથા થી લઈને 7મા મહિના સુધી. 7મો નહીં ગણવાનો આપણે, કારણ કે પહેલી તારીખે શું હોય? એટલે 1/4 થી લઈને 31/6. કઈ? એટલે આપણે જે વેચાણની તારીખ આપી છે ને આપણને, કઈ? આ સેમ, બરોબર ને? એટલે હું આમાં તમને બતાવતો હું. લખી દો સમયનું પ્રમાણ. શું લખી દો? ચલો 1/4/17 ક્યારે ભાઈ? 31/6/17 થી લઈને આપણે લખવામાં આવ્યા 1/7/17 થી કેટલું ભાઈ? 31/3/18, બરોબર ને? હા કે નહીં? શરૂઆત આ થાય, બરોબર ને? ચલો ભાઈ, તમે આગળ શું કર્યું? આ મહિને કેટલાનો ગેપ છે? 6 મહિનાનો ગેપ છે. 6 મહિનાનો ગેપ જોઈ લો પેલા. કેટલાનું ભાઈ? 2 મહિના. એટલે ચોથો, પાંચમો અને છઠ્ઠો 3 મહિનાનું ગેપ. કેટલાનો? ચોથો પહેલો લેવાનો પૂરો, બરોબર? ચોથો મહિનો, પાંચમો અને છઠ્ઠો લેવાનો, કારણ કે 31 તારીખ આપી. કેટલી? લાઈન 3 આવશે. બાકી હવે કેટલા મહિના વધ્યા? 9 મહિના. કેટલા? 12 થઈ જાય ટોટલ. આમ ના ખાવ તો 7 મહિના ગણો. 7મો, 8મો, 9મો, 11, 12. કેટલા મહિના? કેટલા થયા? 7મો, 8, 9, 10, 11, બરોબર ને? પછી 12, પહેલો, બીજો અને ત્રીજો, ટોટલ 9 મહિના થાય. કેટલા થયા? લાઈન લખી દીધું આપણે 9. એટલે જવાબ તમારો આવશે. કાપો તો કાપી શકીએ. 3 × 1 = 3, 3 કરીને 9. બરાબર ભાઈ? એક જેમ કેટલા? બોલો ડન આટલું? એટલે દાખલાની શરૂઆતમાં તમે આટલું તો પહેલા કામ કરો, એની વગર દાખલો શરૂ કરવાનો. સમજી ગયા આટલું? ખબર પડી કેવી રીતે શોધવાનું? બધા દાખલો આપણે આવી રીતે શોધવાનું. સમજી ગયા? ચલો હવે જોઈએ આપણે. હવે તમારે સૌથી પહેલા દાખલામાં કઈ એન્ટ્રી મૂકવાની? તો કાચા નફાની એન્ટ્રી તમારે મૂકવાની. શું મૂકવાની ભાઈ? જે તમને રકમમાં આપેલો જ હશે. કેટલો ભાઈ? અહીંયા
4 લાખ. હવે મને કહો આપણે જે કાચો નફો છે આપણે બે પ્રમાણ શોધ્યા. કેટલા? સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ. તો આપણે કાચા નફાને આપણે કયા પ્રમાણ વેચીએ? બોલો, સમયના પ્રમાણમાં કે વેચાણના પ્રમાણમાં? આપણે નફો કેવી રીતે થાય? કોઈ વસ્તુને આપણે વેચીએ ત્યારે થાય ને, તો આપણે કયા પ્રમાણ વેચવાનું? સમજી ગયા? ચલો આપણે ટેબલ આ રીતે બનાવી દેવાનું તમારે. સમજી ગયા ભાઈ? આ લખવાનું ભાઈ કાચો નફો. શું લખવાનું ભાઈ? કાચો નફો. આ લખવાનું વેચાણ ના હતા. શું લખવાનું ભાઈ? વેચાણ. વેચી દો. ચલો 4 લાખ ને કયા પ્રમાણે વેચી દો જોઈ લો. વેચો તો 4 લાખ. પછી વેચતા તો પાવા ને તમે લોકોને. આજે પ્રમાણ આવ્યું છે કેટલા? 4 લાખ છે. 4 લાખ ગુણ્યા 1 ભાગ્યા 5. આ બને ટોટલ. સમજી ગયા? ખબર પડે છે તમે લોકોને? ઓકે. પહેલા 80000 એક વાર વેચી દો. બરાબર? વેચતા જો તમને કોઈને વેચતા ના આવડે શું કરવાનું? જો આપણો નફો આપણે 4 લાખ. કેટલો? સમજી ગયા? હા કે નહીં? ગુણ્યા 1 ભાગ્યા કેટલા? 5 એટલે 80000 આવે. કેટલા આવે? સમજી ગયા ભાઈ? પછી 4 લાખ 2 4 ભાગ્યા 5. બરોબર ને? ગુણ્યા 4 ભાગ્યા 5 એટલે કેટલા? 2,20,000. બરોબર ને? બોલો ડન આટલું? બરોબર ને? હવે વેચતા નહીં બતાવો. બરોબર? તમે ડાયરેક્ટ એલસીમાં કરી લેવાનું. બરોબર ને? ચલો આ લખી દઈએ આપણે. હવે બોલો એ જે નફો છે એ આપણો ખર્ચ કહેવાય કે આવક કહેવાય? આવક જ કહેવાય ને. તો પહેલાનું આ આપણે કેટલા? આપણે 80000. કેટલું? 80. સમજી ગયા? પછીનું કેટલું હોય ભાઈ? 9,20,000. બોલો ડન ભાઈ આટલું? બરોબર ને? હા કે નહીં? ચલો બીજી એન્ટ્રી જોઈએ આપણે. જો હવે આપી છે બીજી એન્ટ્રી ભાડું. શું આપીએ ભાઈ? બરોબર. શું ઓપ્શન? ભાડું અને વેરા આપ્યું છે આપણે. હવે જેમ કે આપણે આ ટ્યુશન નું રેન્ટ બરોબર ને, તો હું વેચાણના આધારે આપીશ કે સમયના પ્રમાણે આપીશ? સમજે તમે? એ તમારે એન્ટ્રી નક્કી કરવાની કે આ જે એક્સપેન્સ છે બરોબર, જેટલી ખર્ચ છે એ સમયના પ્રમાણે વેચાશે સમજે, એ તમારે નક્કી કરવાનું બેઝિક. બરોબર ને? તો ચલો આને આપણે સમયના પ્રમાણે વેચીશું. કયા પ્રમાણમાં? કેટલા રૂપિયા આપણે? 4 લાખ. સોરી 40,000. કેટલા? એનું પ્રમાણ તમને કેટલું આપ્યું છે આપણને? 1:3. બરોબર ને? લખી દઈએ આપણે. આ લખીએ ભાડું. શું લખ્યું? અને વેરા ને ભાઈ આ લખીશું સમયના આધાર. શું લખવાનું ભાઈ? ચલો વેચો 1:3 ના. બોલો હવે પેલા જોઈ લો. પેલા એ ભાડું ને આપણો જે છે વેરો એ આપણા માટે શું કહેવાય? બોલો ખર્ચ કે આવક? ખર્ચ કહેવાય. શું કહેવાય ભાઈ? શું કહેવાય? તો આ પહેલામાં તમારે શું લખવાનું? ખર્ચ લખવાનું. અને આ બધું શું લખવાનું? 30,000. બોલો દાદા ભાઈ? હા કે નહીં? ચલો આગળ. ભાઈ શું છે આપણને? પગાર. પગાર બધાને તમને મળે જ છે. બોલો શેના પ્રમાણે મળશે પગાર? મહિને મહિને મળે ને? એટલે સમય પ્રમાણે વેચાશે ને? ચલો એને વેચી દઈએ આપણે. શું છે? કર્મચારીનો પગાર. પગાર સમયના આધારે. ચલો કેટલા વેચો? કેટલી રકમ આપણે જોઈએ? 68,000 ને? અને 1:3 ના પ્રમાણે વેચો. કેટલા? 17,000. બરોબર ને? સમજી ગયા? ચલો ઉતાવળ કરજો. બરોબર ને? બધું ટાઈમ બચી ગયા આપણને. 17,000 પછી કેટલો? 51. બોલો ડન ભાઈ આટલું? ચલો ચલો એના પછી તમારે આપ્યું છે શું આપ્યું ભાઈ? ડિબેન્ચર નું વ્યાજ. બોલો હવે ડિબેન્ચર નું વ્યાજ ના વેચાણમાં થાય ના સમયમાં થાય. અને ડિબેન્ચર નું વ્યાજ ક્યાં? જ્યારે નોંધણી થઈ જાય ધંધાની પછી આપણે ચૂકવું પડે. બરોબર ને? બરોબર ને? હવે ખર્ચમાં આવશે કે આવકમાં? બોલો ખર્ચમાં કહેવાય ને. કોઈ બી આપણે ડિબેન્ચર એટલે શું કહેવાય? આપણે પૈસાની જરૂર પડી હોય, બીજાથી આપણે પૈસા મંગાયા, એને વ્યાજ તો આપવું પડે રિટર્ન. તો કંપની માટે તો ખર્ચ જ કહેવાય ને. સમજી ગયા? ચલો આ લખ્યું ડિબેન્ચર નું વ્યાજ ને ભાઈ? ડિબેન્ચર વ્યાજ નોંધણી પછી લખો. શું લખવાનું ભાઈ? આમાં ડેશ આવશે. કેટલા આપે આપણને? 20,000.
બોલો ડન. અમુક એન્ટ્રી આવશે જે પછી અને પહેલા આવશે. શું આવશે? એ આપણે ફિક્સ જ છે. અમુક જ એન્ટ્રી આવશે. યાદ રાખી લેજો. ડિબેન્ચર નું યાદ રાખજો. બીજા દાખલામાં બી આવશે. બરોબર છે? સામાન્ય ખર્ચ. ચલો. સામાન્ય ખર્ચા ભાઈ. શું ભાઈ? સામાન્ય ખર્ચ. બોલો. કયા પણ વેચીશું આપણે? બોલો. સમયનો સામાન્ય ખર્ચા. સામાન્ય ખર્ચા એટલે શું? ધારો કે આપણે કોઈ કંપની છે, બરોબર ને? તો ધારો કે આ પંખાને મેન્ટેનન્સ જોઈએ કે ના જોઈએ? ટ્યુશન ને બી જોઈએ, બરાબર? કંપનીને જોઈએ. તે સામાન્ય ખર્ચા કયા પ્રમાણે ભાઈ? સમયના પ્રમાણે. ચેક કરી લેજો જરા. હા. સમયના પ્રમાણે. ભાઈ સામાન્ય ખર્ચા ભાઈ? સામાન્ય ખર્ચા સમયના પ્રમાણે છે ને ભાઈ? વેચો ચલો 3000 પછી બરોબર. પણ એના પછી શું આપી દે થઈ ગઈ જવાબ? ચલો પ્રાથમિક ખર્ચ બોલો. પ્રાથમિક ખર્ચ પહેલા કે પછી? હા બરોબર. નોંધણી પછી ને? ચલો શું લખ્યું ભાઈ? નોંધણી પછી. ચલો પછી ને ભાઈ? ચલો કેટલા રૂપિયા ભાઈ? અમુક એન્ટ્રી તમારે મગજમાં બેસાડ લેવાની હે ભાઈ. સમજી ગયા? હવે પ્રાથમિક ખર્ચ આવશે એટલે આપણે નોંધણી પછી લખવાનું. સામાન્ય ખર્ચ આવશે એટલે સમયના પ્રમાણમાં. સમજી ગયા? ચલો એના પછી છે ઓડિટ ફી. શું છે ભાઈ? ઓડિટ ફી. હવે જો ઓડિટ ફી હોય શું હોય ખબર હે ને? ઓડિટ કરાવવાનું આપણે એકાઉન્ટ કંપનીનું. તો એ કઈ રીતે આપણે કરી શકીએ? સમય કરાવવું પડે ને. જેમ વર્ષ પૂરું થાય તો એકાઉન્ટ આપણે ઓડિટ કરાવવું પડે. શું કરવું પડે? સમજે તમે? ચલો ઓડિટ ફી ને વેચો તો જરા 400 પછી હે? બરાબર ને? એના પછી જોઈએ આપણે. ચલો ડાયરેક્ટર ની ફી બરાબર ને? એ નોંધણી પછી આવે. શું આવે? પછી હવે આપણે કોઈ કંપની તો ચાલુ કરી દી તો કંપની ડાયરેક્ટર તો જોઈએ ને? અને પગાર બી આપવો પડે, ફીસ આપવી પડે કે નહીં? તો આપણે પહેલા આપીશું કે પછી આપીશું? પછી આવશે. એટલે કંપનીની સ્થાપના થઈ જશે એના પછી જ આપીશું ને? કે પહેલેથી ડાયરેક્ટર લાવી દઈશું આપણે? ના પેલા બધું વ્યવસ્થિત થઈ જશે પછી કંપની ચલાવવા માટે ડાયરેક્ટર લાવી દેવાનું આપણે. પછી કરવાનું. શું કરવાનું? એ આપણો એક્સપેન્સ કહેવાય. શું કહેવાય? ડાયરેક્ટર છે ને? ડિરેક્ટર બોલો પછી બરોબર ને? ચલો કેટલા રૂપિયા? 7,000. એના પછી જોઈએ. ચલો હવે વેચાણ થતું છે. જો કોઈ બી વેચાણ શબ્દ આગળ લાગે તો આપણને ખબર પડે કે વેચાણ આધારે જ વેચાણ છે. સમજી ગયા? કમિશન તો ખબર પડી. તમે કોઈ ટાર્ગેટ આપો કંપની વાળો કે જો વખત આટલા યુનિટ વેચવાના એના ઉપર આટલો કમિશન વેચશે તો આ વેચાણના આધારે વેચાશે. એના આધારે સમજી ગયા? કમિશન વેચાણ કમિશન ને? વેચાણ કમિશન બોલો. વેચાણ આધારે વેચો ભાઈ 3200 ચલો 3200 પછી 12,800 બરોબર ને? એના પછી ચલો ગાળખાત. તો ગાળખાત બી શેના પ્રમાણે થાય? વેચાણના પ્રમાણે થાય. બરોબર ને? ગાળખાત બી કેના પ્રમાણે? બરોબર નિખિલ? કેવી રીતે ખબર ને? ધારો કે મેં મનીષા ઉધાર માલ વેચ્યો બરોબર ને? શું વેચ્યો? હવે એને થોડા પૈસા મને આપી દીધા ભાઈ ત્યાંથી અમદાવાદ છોડીને જતી રહી હતી, સુરત જતી રહી. હવે મને ખબર નહીં કશું તો 2,000 મારે મને શું કહેવાય? ગાળખાત. મેં એને માલ વેચ્યો તો ગાળખાત પડી હશે ને? સમજી ગયા? તો આપણે ક્યાં પ્રમાણે વેચ્યું ભાઈ? ચલો ગાળખાત વેચો તો 400 રૂપિયા. 400 પછી 1600 પછી ફેરબદલી ફી. એક પેલા હા બરોબર હે.
હવે એ આપણા માટે આવક કહેવાય. શું કહેવાય? જો કેવી રીતે જો ધારો કે આપણી કંપનીના શેર બહાર આપણે માર્કેટમાં ફરે, બરાબર ને? ધારો કે મેં દીપિકાએ આપણી કંપનીના શેર ખરીદી લીધા. દીપિકાના શેર વેચવા શું કરવા? દીપિકા આપણી કંપની જોડે આવશે, બરાબર, અને મનીષાને વેચવાના. તો પછી હું કહું ઓકે તારા શેર વેચાઈ તો જશે, પણ એના વચ્ચે તારા નામના બદલે બીજા નામ કરવા માટે હું એને કમિશન લઈશ. તે આપણા માટે આવક થઈ જાય. એ હવે આવક ક્યારે જો નોંધણી પહેલા ના થાય, આપણે શેર ક્યારે બહાર પાડીએ? પછી. સમજી ગયા? બરોબર ને? ચલો લખીએ શેર બદલી એ પછી લખવાનું. શું લખવાનું ભાઈ? અને આપણી આવક કહેવાય. શું કહેવાય? કેટલા રૂપિયા? ચેક કરતું રહેવું, બરોબર ને? મિસ્ટેક ના થાય. ઘસારો. શું ભાઈ? ઘસારો. સમય ને, જેમ કે આપણે એક્ટિવા લીધું હોય, મહિનો વાપર્યો તો પૈસા ઘટી ગયા, બીજો મહિનો પર તો હજી પૈસા ઘટ્યા, વર્ષ વાપર્યો તો હજી પૈસા ઘટી ગયા. એટલે ઘસારો કે ભાઈ સમય પ્રમાણે, બરોબર ને? તો કેટલા? 500 રૂપિયા. કેટલા? 500. નહીં આપણા માટે ખર્ચ કહેવાય. શું કહેવાય? ઘસારો સમય ઉપર, બરોબર ને? બોલો તો રકમ 300 પછી 900 ને? ખાવ પડે ને તમને મને? ચલો એના પૈસા જાહેરાત ખર્ચ. આપણે જાહેરાત આપણે શા માટે કરીએ? કોઈ બી કંપની જાહેરાત શા માટે કરે? આપણી વસ્તુ વેચાણ વધારવા માટે. શેના માટે? તો આગળ પણ વેચાશે. હા, સમજી ગયા? ચલો જાહેરાત ખર્ચ ને? ચલો વેચાણના 3. ચલો બોલો. 640 2560 બરોબર ને? ચલો ટોટલ આ સાઈડ નું વધારે હશે. જોઈ લો આ સાઈડ કેટલું છે? જો તો 3,20,700. આનું 3,20,700. 3,20,700 બરોબર ને? એમાંથી આ બધું માઇનસ કરી દેવાનું, બરોબર ને? કેટલા? આમાંથી તમે આ બધું માઇનસ કરી દો. 1,80,640. બોલો ડન છે? એટલે તમારે શું આ બંને બાજુ મૂકવાનું, હવે બધા એક્સપેન્સ માઇનસ કરી દેવાનું. એટલે જવાબ આવશે 1,80,640. બરોબર ને? આ બાજુ જો, આ બાજુ કેટલા છે? 80,000. તો આ સાઈડ મોટો વધારે ને આપણે એ બંને બાજુ મૂકી દો. શું કરી ભાઈ? 80,000 મૂક્યા ભાઈ. બાકીના એમાંથી આને શું કરજો આપણે? માઇનસ. તો કેટલા આવશે? 45,060. આ આપણો જવાબ. બરોબર ને? સમજી ગયા? પડી ખબર? હા કે નહીં? બરોબર ને? અને આપણે જે અમાઉન્ટ આવી છે એને કહેવાય ચોખ્ખો નફો. શું કહેવાય ભાઈ? શું કહેવાય ભાઈ? હા કે નહીં? ચોખ્ખો નફો. બોલો ડન બધું? ચલો લખી લો.